સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી, શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ, મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો. હું ધારાસભ્ય છું ભાઈ, આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે. આ મારું અપમાન નથી, મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી. મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી. ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો. મારા જનતાના, મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું. અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે. મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયોજનાજી, શર્માજી, તકલીફ આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા, કેમ આમંત્રણ નથી આપતા? ચૈતર વસાવા બધે કેમ પહોંચી જાય છે? આ વિસ્તારોમાં વર્ષો સુધી નકલી કચેરીઓ ખોલી આદિવાસી સમાજના વિકાસ માટે જે પૈસા સરકારમાંથી આવતા હતા એ ભાજપ વાળા ખાઈ ગયા. બધું મિલીભગતથી ચાલતું હતું. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાગબટાઈ કરી આદિવાસી સમાજના અધિકારોના પૈસા ખાઈ જતા હતા. એને રોકવા વાળું, ટોકવા વાળું કોઈ નહોતું. તો ભાજપને મજા આવતી હતી, કોંગ્રેસને મજા આવતી હતી. પણ જેવા ચૈતર વસાવા આવ્યા અને ભાંડા ફૂટવા લાગ્યા તો હાહાકાર મચી ગયો કે આને જલ્દી જેલમાં પૂરો. જો આને જેલમાં નહીં પૂરો તો આ બધો ભાંડો ફોડશે. દોસ્તો, મનરેગા કૌભાંડ 2,500 કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા. કરોડો રૂપિયા એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય, ભણવું હોય, નોકરી જોતી હોય, કંઈક નાનો મોટો ધંધો કરવો હોય, એની પાસે મૂડી નથી. મનસુખભાઈ, તમે તમારી માનું દૂધ પીધું હોય તો આવી જાઓ ડિબેટમાં, તમારા જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યોને અને બધાને લઈને, તો આપણે જાહેરમાં ડિબેટ કરીએ આ બાબતે. તમે તારીખ આપો, એ તારીખે નિરંજન વસાવા તમામ પુરાવા સાથે તમારી સાથે ડિબેટ કરવા માટે તૈયાર છે. અને આ બાબતે અમને ખુલાસા જોઈએ કે મનરેગામાં જે જલારામ એન્ટરપ્રાઇઝ છે એમાં 50 લાખ રૂપિયા તમે જે થેલી, જે બેગ હતી, એ બેગ તમે ધારીખેડા નર્મદા સુગર પર જે લીધી છે એ પૈસા શેના માટે લીધા હતા? અને આજ દિન સુધી આ મનરેગા બાબતે તમે સ્ટેટમેન્ટ કેમ નથી આપ્યું? ભરૂચમાં તમે કહેતા હતા મનરેગાનું કૌભાંડ નથી થયું, ભરૂચમાં પણ કૌભાંડ થયું છે, નર્મદામાં પણ 400 કરોડથી વધુ કૌભાંડ થયું છે. આજ દિન સુધી આ બાબતે તમે સ્ટેટમેન્ટ નથી આપ્યું. અને વાસ્મોમાં જે તમે લાખો કરોડો રૂપિયા જે નલ સે જલ યોજનામાં ઉઘરાવ્યા છે એવા તો ઘણા બધા પુરાવા છે.